જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બિસાણા બાય મહેસાણામાં હું વિપી લોહાર આપની સમક્ષ એક નવા ટોપિક સાથે હાજર છું. આજનો આપણો નવો ટોપિક શ્રેણિક ચેપ્ટર નંબર 3 એના વિશે છે. પહેલો ટોપિક આપણો શ્રેણિક. શ્રેણિક કોને કહેવાય? તો એ પ્રશ્નનો જવાબ આપણે આપી દઈએ. શ્રેણિકની વ્યાખ્યા આપણે આપી દઈએ તો કે વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક વિધેયો હોય એની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. એની લંબચોરસ ગોઠવણીને શું કહેવાય? શ્રેણિક કહે છે. શ્રેણિક છે એને સામાન્ય રીતે A, B, C અપ ટુ XYZ એવા કેપિટલ લેટરો વડે દર્શાવાય છે અને એના ઘટકોને આ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6 ક્લિપ કૌંસ વડે દર્શાવાય છે અથવા સર્ક્યુલર કૌંસ 1, 2, 3, 4, 5, 6 આ પ્રમાણે દર્શાવાય છે. તો શ્રેણિક છે એ શ્રેણિક એ વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક વિધેયો છે એની કેવી છે? લંબચોરસ ગોઠવણી આ પ્રમાણે દર્શાવે છે અને આ પ્રમાણે સર્ક્યુલર કૌંસમાં પણ દર્શાવી શકાય. અને શ્રેણિક છે એને દર્શાવવા માટે આપણે શું A to Z કેપિટલ લેટર કોઈ પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણે નિશ્ચાયક હતા તો નિશ્ચાયકનો ટોપિક આપણે પહેલા લઈ લીધો હતો. નિશ્ચાયકમાં આપણે શું કરતા હતા? જે ઘટકો આપતા હતા એ ઘટકોને આપણે શું કરતા હતા? બે ઊભી લાઈનો વડે દર્શાવતા હતા અને અહીંયા શું કરવાનું? ક્લિપ કૌંસ વડે દર્શાવવાનું રહેશે. હવે આ જે શ્રેણિક દર્શાયો એ શ્રેણિક પરથી આપણે જેમ નિશ્ચાયકની અંદર હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો આપણે એ ચોરસ બનતો હતો. તો અહીંયા શ્રેણિક છે એ લંબચોરસ આપણે નામ તો આપેલું છે પણ હાર અને સ્તંભની સંખ્યા સમાન પણ હોઈ શકે, એટલે કે ચોરસ એ હોઈ શકે અથવા લંબચોરસ પણ હોઈ શકે. પાછળ આપણે નિશ્ચાયક અને શ્રેણિકનો તફાવત પણ આપીશું. હવે શ્રેણિક છે તો શ્રેણિકની કક્ષા કોને કહેવાય? તો શ્રેણિકની કક્ષા જે હાર અને સ્તંભની માહિતી આપે એને શું કહેવાય? શ્રેણિકની કક્ષા કહેવાય. કોની માહિતી આપણને આપે? હાર અથવા સ્તંભની. અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો. આપણો પહેલો શ્રેણિક છે. આ પહેલા શ્રેણિકમાં હારની સંખ્યા આપણી પાસે કેટલી છે? તો પહેલો શ્રેણિક આપણે લીધો એમાં હારની સંખ્યા તમે જોઈ શકો 2 અને સ્તંભની સંખ્યા 1, 2, 3. સ્તંભની સંખ્યા કેટલી છે? 3. આ બંનેને ક્રોસ વડે આપણે દર્શાવીએ અને જે આ માહિતી થઈ એને આપણે શું વાંચી શકીએ? 2/3. જે 2/3 એટલે કે 2 હારની સંખ્યા અને 3 સ્તંભની સંખ્યા જે આ માહિતી દર્શાવે છે એને શું કહેવાય? કક્ષા કહેવાય. એટલે કક્ષા એટલે હાર અને સ્તંભ દર્શાવવાની માહિતી. હવે આ જે કક્ષા દર્શાવી એ કક્ષાના આધારે એના ઘટકો પણ આપણને નક્કી થઈ શકે છે. તો કક્ષા પછી આપણે શું કરીએ? ઘટકોનો ટોપિક લઈએ. અહીંયા ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 3 આપણી પાસે કેટલી કિંમત મળે? 6. અહીંયા જોઈ શકો છો તમે
1 2 3 4 5 6 તો ઘટકોની સંખ્યા કેટલી થઈ 6. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક કેપિટલ A બરાબર 1 2 3 4 0 5 -1 2 આ પ્રકારનું શ્રેણિક છે. તો આ શ્રેણિકના ઘટકોની સંખ્યા આપણે કેટલી થાય? આમ તો દેખીતી રીતે આપણે ગણી લઈએ તો પણ નક્કી થઈ જાય, પરંતુ કક્ષાના આધારે તો અહીંયા જોઈ શકો હારની સંખ્યા આપણી પાસે કેટલી છે? તો હારની સંખ્યા 2. સ્તંભની સંખ્યા કેટલી છે આપણી પાસે? 4. તો 2 ગુણ્યા 4. તો કક્ષા છે એ કક્ષાના આધારે ઘટકોની સંખ્યા અહીં કેટલી થઈ? 2 ચોગુ 8. તો કક્ષા હતી એ વ્યાખ્યાયિત કરી અને એના આધારે આપણે કોની સંખ્યા? ઘટકોની સંખ્યા વ્યાખ્યાયિત કરી. તો પ્રશ્ન તમારો ઉલટો પણ થઈ શકે, સાહેબ તો કે ઘટકોની સંખ્યા આપેલી હોય તો એના આધારે કક્ષા નક્કી થાય? તો કે થાય. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એનું. એક્ઝામ્પલ તરીકે ધારો કે ઘટકો છે એ ઘટકોની સંખ્યા કેટલી છે આપણી પાસે? 12 છે. તો કે એની શક્ય કક્ષાઓ કેટલી થાય? એની શક્ય કક્ષાઓ કેટલી થાય? તો તમે શું કહેશો? કક્ષાઓ તો કે ઘટકો કેટલા છે? 12. તો જે બે નો ગુણાકાર કેટલો થાય? 12 થાય એવા બંને પદો આપણે લેવાના. તો સાહેબ કે આપણે શું કરી દઈશું? 1 ગુણ્યા 12 લઈ લો, 12 પૂરા. તો આ એક જ શક્ય કક્ષા છે? ના, બીજું પણ શક્ય છે. હું અહીંયા એવું કરી દઉં 12 ગુણ્યા 1 તો કે હા 12 થઈ ગયા. બીજું કે 2 ના ઘડિયામાં તો 2 ગુણ્યા 6 તો પણ 12 કહેવાય. તો કે 6 ગુણ્યા 2 પણ 12 કહેવાય. તો કે સાહેબ 3 ગુણ્યા 4 પણ 12 કહેવાય. તો 4 ગુણ્યા 3 એ પણ શું કહેવાય? 12 કહેવાય. હવે 3 પછી 4 ના ઘડિયામાં તો 4 તો આવતા રહે. 5 ના ઘડિયામાં આવે છે 12? ના. 6 ના ઘડિયામાં હા 6 દુ 12 થાય. 7 ના ઘડિયામાં નહીં. 8 ના ઘડિયામાં નહીં. તો આ પ્રમાણે આપણે ચેકઆઉટ કરવાનું. જે બે નો ગુણાકાર કેટલો થાય? 12 થાય એ પદો આપણે જોવાના. તો આમ ઘટકોની સંખ્યા કેટલી હોય? 12 હોય. તો એની શક્ય કક્ષાઓ 1 2 3 4 5 અને 6. તો આપણો જવાબ શક્ય કક્ષાઓનો કેટલો થશે? 6 થશે. તો કક્ષા ઉપરથી આપણે ઘટકોની સંખ્યા નક્કી કરી શકીએ અને ઘટકોની સંખ્યા ઉપરથી શું નક્કી કરી શકીએ? કક્ષા પણ નક્કી કરી શકાય. બીજું શ્રેણિક છે. આપણે આ શ્રેણિક 2 હાર અને 2 સ્તંભ વાળો દર્શાવે. તો કે વ્યાપક સ્વરૂપમાં દર્શાવી શકીએ સાહેબ. આપણે આ શ્રેણિક છે એને એમમી હાર અને એનમી સ્તંભ છે એના સ્વરૂપમાં દર્શાવવા હોય તો એવા સ્વરૂપને આપણે શું કહીશું? વ્યાપક સ્વરૂપ કહીશું. તો શ્રેણિક છે એનું વ્યાપક સ્વરૂપ. આપણે વ્યાપક સ્વરૂપ માટે પહેલા નાનો એક શ્રેણિક લઈ લઈએ અને એ નાના શ્રેણિકને પહેલા વ્યાપક ઘટક સ્વરૂપે દર્શાવીએ, એટલે કે સ્થાન પ્રમાણે આપણે દર્શાવીશું. નાનો શ્રેણિક આપણને ખબર પડી જશે તો આપણે શું કરીશું? મોટો શ્રેણિક એમ હાર માટે અને એન સ્તંભ માટે કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ આપણે દર્શાવીશું. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક A બરાબર 1 0 -5 2 3 and 4 આ પ્રમાણે એક શ્રેણિક આપેલો છે. આ શ્રેણિકની કક્ષા તમે કહી શકો છો. હારની સંખ્યા કેટલી છે? 2. સ્તંભની સંખ્યા કેટલી છે આપણી પાસે? 3. તો એની કક્ષા કેટલી થઈ? 2/3 થઈ. હવે આ શ્રેણિક છે એનું વ્યાપક સ્વરૂપ મારે દર્શાવવું છે માત્ર ઘટકના સ્થાન પૂરતું જ. એટલે કે અહીંયા ઘટકોની સંખ્યા 2 ગુણ્યા 3, ઘટકોની સંખ્યા કેટલી છે? 6. એનું સ્થાન પ્રમાણે આપણે વ્યાપક સ્વરૂપ દર્શાવવું છે માત્ર નાનું 6 ઘટકો માટે. તો કેવી રીતે દર્શાવી શકાય?
ધારો કે આપણે એના ઘટકો છે, એના ઘટકોને સ્મોલ લેટર વડે દર્શાવીએ, સ્મોલ e. અહીંયા 1 છે, કયા સ્થાને છે? તો કે પહેલી હાર, અને કયો સ્તંભ દર્શાવે છે? પહેલો સ્તંભ. તો કે પહેલી હાર અને પહેલા સ્તંભે 1 મૂલ્ય દર્શાવે છે. પહેલા હંમેશા ક્રમ હારનો દર્શાવવાનો અને પછી ક્રમ કોનો હોય? સ્તંભનો હોય. 0 છે, તો 0 કયા સ્થાને? તો પહેલી હાર અને કયો સ્તંભ દર્શાવે છે? બીજો સ્તંભ. તો એ 1 અને 2 પહેલી હાર, બીજા સ્તંભે આવેલ ઘટક એનું મૂલ્ય કયું? 0. -5, તો -5 કયા સ્થાને છે? તો કે પહેલી હાર, કયો? ત્રીજો સ્તંભ. તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ. અહીંયા 2 કયા સ્થાને દર્શાવે છે? તો 2 બીજી હાર દર્શાવે છે અને કયો સ્તંભ દર્શાવે છે? પહેલો સ્તંભ. 3 છે, એ કયા સ્થાને? તો બીજી હાર, કયો સ્તંભ દર્શાવે છે? ત્રીજો સ્તંભ. 4 તો બીજી હાર અને ત્રીજો સ્તંભ. આ જે શ્રેણિક આપણે દર્શાવે એ માત્ર આ ઘટકોના જે આપેલા છે આ 6 એના સ્થાન મુજબ આપણે દર્શાવ્યું, અને એનું વ્યાપક સ્વરૂપ આપણે દર્શાવ્યું. કોનું? 2/3 સ્વરૂપનું. પરંતુ આપણી પાસે ધારો કે હારની સંખ્યા 1, 2, 3 અપ ટુ કેટલી હોય? m હોય. અને સ્તંભ છે, સ્તંભની સંખ્યા 1, 2, 3 અપ ટુ કેટલા હોય? n હોય. તો m હાર અને n સ્તંભ કક્ષાવાળું શ્રેણિક કેવી રીતે દર્શાવી શકાય? તો m હાર અને n સ્તંભ વાળું શ્રેણિક E બરાબર, આપણે આના આધારે ઉદાહરણ ખાસ ધ્યાનમાં લઈને અહીંયા દર્શાવવાનું છે. આપણે શ્રેણિક દર્શાવવો છે, તો અહીંયા હું પહેલા હારનો ક્રમ 1, સ્તંભનો ક્રમ આપણે બદલીશું. પહેલી હાર દર્શાવું છું ખાલી. તો પહેલી હાર, પહેલો સ્તંભ, પહેલી હાર, બીજો સ્તંભ, પહેલી હાર, ત્રીજો સ્તંભ, અપ ટુ પહેલી હાર, nમો સ્તંભ. આપણે જેમ આ પહેલી હાર દર્શાવી હતી A11, A12 and 13, કેટલા સ્તંભ હતા? 3. તો અહીંયા પહેલી હાર લીધી, એના કેટલા સ્તંભ છે? n સ્તંભ છે. તો પહેલી હારના ઘટકો આપણને આ મળે. ધારો કે હું બીજી હાર લઉં અને એની સાથે સ્તંભ n લઈએ, તો બીજી હાર, પહેલો સ્તંભ, બીજી હાર, બીજો સ્તંભ, બીજી હાર, ત્રીજો સ્તંભ, અપ ટુ બીજી હાર, nમો સ્તંભ કહેવાય. એવી ધારો કે આપણે ત્રીજી હાર દર્શાવીએ, તો ત્રીજી હાર, પહેલો સ્તંભ, ત્રીજી હાર, બીજો સ્તંભ, ત્રીજી હાર, ત્રીજો સ્તંભ, અપ ટુ કે ત્રીજી હાર, nમો સ્તંભ. આવી રીતે તો આપણી પાસે કેટલી હાર છે? ટોટલ m. અપ ટુ કરીને આપણે શું કરી દઈએ? mમી હાર દર્શાવી દઈએ. mમી હાર, પહેલો સ્તંભ, mમી હાર, બીજો સ્તંભ, અને mમી હાર, ત્રીજો સ્તંભ, અપ ટુ કે mમી હાર, nમો સ્તંભ. જે આ શ્રેણિક દર્શાવે છે એ m હાર અને n સ્તંભ દર્શાવે છે. એટલે કે એની કક્ષા કેટલી થઈ? m/n થઈ. અને એના ઘટકોની સંખ્યા કીધી હોત તો ઘટકો કેટલા થાય? તો ઘટકોની સંખ્યા આપણને ખ્યાલ છે, કક્ષાનો ગુણાકાર m × n થાય. તો આપણે શું કર્યું? અહીંયા ઘટક મેં લીધા, એ ઘટકોને સ્થાન પ્રમાણે દર્શાવ્યા. એ જ રીતે મેં શું કર્યું? mમી હાર અને nમું સ્તંભ છે એનું સ્થાન પ્રમાણે આ પ્રમાણે શ્રેણિક દર્શાવી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે ઊંધો ટોપિક આપણે લઈએ. શ્રેણિક એ છે, એ 1, 2, 3, 4
0, 5, 6, -1, 3, -1, 2 and 5. -5 લઈ લો અને અહીંયા -4 લઈ લો, એટલે શું દરેક ઘટક અલગ અલગ થઈ જાય. ચલો હવે આ શ્રેણિક છે. ઘટક ઉપરથી આપણે સાન શીખ્યા. હવે સાન ઉપરથી આપણે ઘટકનું મૂલ્ય લેવું હોય તો આ શ્રેણિક છે એના આધારિત ધારો કે આપણને પ્રશ્ન પૂછે કક્ષા પહેલી તો કેટલી, બીજો પ્રશ્ન એના ઘટકોની સંખ્યા કેટલી, પછી કે પહેલી હાર અને બીજો સમ છે એ ઘટકનું મૂલ્ય કેટલું, બીજી હાર પહેલો સમ છે એના ઘટકનું મૂલ્ય કેટલું, બીજી હાર ત્રીજો સમ છે એના ઘટકનું મૂલ્ય કેટલું, ત્રીજી હાર બીજો સમ છે એના ઘટકનું મૂલ્ય કેટલું. ધારો કે ત્રીજી હાર ચોથો સમ છે એના ઘટકનું મૂલ્ય કેટલું, અને બીજી હાર બીજો સમ હોય તો એના ઘટકનું મૂલ્ય કેટલું. તો પહેલા પ્રશ્નનો જવાબ, અહીંયા હારની સંખ્યા કેટલી છે આપણી પાસે 3, સ્તંભની સંખ્યા કેટલી છે આપણી પાસે 4, તો આપણા આ શ્રેણિકની કક્ષા કેટલી થઈ 3/4. પહેલો પ્રશ્નનો જવાબ પૂરો. બીજો ઘટકોની સંખ્યા, તો ઘટકોની સંખ્યા હાર અને સ્તંભ છે એની માહિતીને ગુણાકાર કરી દો. 3 ચોગુ કેટલા 12, તો ઘટકોની સંખ્યા કેટલી થઈ 12. હવે આ ઘટકો છે એનું સ્થાન પ્રમાણે મૂલ્ય દર્શાવવાનું છે. A1 2 પહેલો ક્રમ હારનો અને બીજો ક્રમ કોનો દર્શાવે સમનો. તો પહેલી હાર અને બીજો સમ આપણી કઈ હાર કહેવાય પહેલી હાર. પહેલી હાર અને બીજા સમનો પહેલો કયો ઘટક, તો આપણને શું મળે 2. ચલો A21 એનો અર્થ કે બીજી હાર અને પહેલો સમ, તો આ આપણી બીજી હાર થઈ, એનો પહેલો સમ, બીજી હાર ને પહેલા સમનો ઘટક કયો થયો 0, તો આ મૂલ્ય 0 થયું. A23 બીજી હાર ત્રીજો સમ, તો આપણી હાર કઈ હાર કહેવાય બીજી હાર, કયો સમ દર્શાવે છે ત્રીજો, તો એનું મૂલ્ય કેટલું થયું 6. A32 ત્રીજી હાર અને બીજો સમ, તો આ ત્રીજી હાર થઈ, આ બીજો સમ, તો ત્રીજી હાર ને બીજા સમનું મૂલ્ય કેટલું થયું આપણી પાસે -4. A34 એનો અર્થ કે ત્રીજી હાર અને ચોથો સમ, આ ત્રીજી હાર અને ચોથો સમ, તો મૂલ્ય કેટલું થયું -5. A22 એનો અર્થ કે બીજી હાર અને બીજો સમ, આ બીજી હાર અને બીજો સમ, કેટલું મૂલ્ય દર્શાવે છે 5. તો આ આપણે ઘટક ઉપરથી સ્થાન મેળવતા શીખ્યા. સ્થાન ઉપરથી વ્યાપક સ્થાન દર્શાવ્યું આપણે m અને n બાય નું. તો એના ઉપરથી પાછું શું કર્યા આપણે ઘટકો છે એ સ્થાન પ્રમાણે એના મૂલ્યો પણ આપે. તો આ પ્રકારના પ્રશ્નો પણ આપણે સ્વાધ્યાય 3.1 ની અંદર આપેલા છે, તો ખાસ ધ્યાનમાં લેવા. હવે જે આ શ્રેણિક મેં દર્શાવ્યો m/n કક્ષાનો, આ m/n કક્ષાનો શ્રેણિક છે એ આવડો મોટો ન લખતા આપણે શું કરીએ શોર્ટ ફોર્મમાં લખી શકાય સાહેબ, અને કેવી રીતે લખી શકાય તો એ આપણે જોઈએ. ચલો ત્યારે હવે જે આપણે m/n કક્ષાનું શ્રેણિક દર્શાવ્યો હતો એનું શોર્ટ ફોર્મ આપીએ, ટૂંકું સ્વરૂપ. ટૂંકું સ્વરૂપ ક્યાંના આધારે આપીશું, તો ઘટકોના સ્થાન જે દર્શાવે છે એના આધારે જ. આપણો દરેક ઘટક છે એની અંદર પહેલું સ્થાન કોનું દર્શાવે હારનું, બીજું સ્થાન કોનું દર્શાવે સમનું. તો જે હાર આપણે કેટલી લીધી હતી m, તો દરેક હાર છે એને આપણે હું i વડે દર્શાવી દઉં, અને દરેક સ્તંભ છે એને હું શેના વડે દર્શાવી દઉં j વડે દર્શાવી દઉં. i એટલે હારનો ક્રમ અને j એટલે સ્તંભનો ક્રમ.
જેમ આપણે 1 2 દર્શાવ્યો તો પહેલી હાર અને બીજો સમ, તો અત્યારે હાલ કેટલી આઈમી હાર અને જેમો સમ છે, તો એ શ્રેણિકનું ટૂંકું વ્યાપક સ્વરૂપ AIJ કેટલી કક્ષાનું, તો M/N કક્ષાનું દર્શાવ્યું કહેવાય. I એટલે શું દર્શાવાય? I એટલે આપણો હારનો ક્રમ અને J એટલે કનો સ્તંભનો ક્રમ દર્શાવે. એટલે કે આપણે જેમ હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા નક્કી કરી દઈએ એમ આખો શ્રેણિક આપણને આ પ્રમાણે મળી જશે. એક્ઝામ્પલ તરીકે કેવી રીતે પૂછેલું છે આપણે એ ધ્યાનમાં લઈ લઈએ. એક્ઝામ્પલ, શ્રેણિક E બરાબર AIJ આપેલું છે. એની કક્ષા આપણને આપી દીધી 2/2. તો એવું શ્રેણિક સ્થાન પ્રમાણે લખો, માત્ર સ્થાન પ્રમાણે. એટલે કે આ પ્રમાણે આપણે મૂલ્યો 0 1 2 એવું દર્શાવવું નથી, ખાલી સ્થાન પ્રમાણે આવી ગોઠવણી દર્શાવો. તો એ 2/2 શ્રેણિક છે, એને સ્થાન પ્રમાણે મારે દર્શાવો હોય તો કેવી રીતે દર્શાવી શકું? તો શ્રેણિક એ હારની સંખ્યા કેટલી છે? 2. તો પહેલી હાર અને પહેલો સમ, પહેલી હાર અને બીજો સમ, સમની સંખ્યા પણ કેટલી છે? 2. ચલો 2 હાર છે તો માટે બીજી હાર પહેલો સમ, બીજી હાર બીજો સમ, અને શું કરો? ક્લિપ કૌંસ વડે દર્શાવી દો. તો આ શ્રેણિક છે એનું ઘટકનું સ્થાન પ્રમાણે આ સ્વરૂપ દર્શાવે છે. તો અહીંયા ધ્યાન લેવાનું શું થયું કે હાર અને સમના આધારે આપણે શું જેટલા ઘટકોના સ્થાન જરૂરી હોય એ પ્રમાણે દર્શાવવાના રહેશે. 2 હાર અને 2 સમ, તો છેલ્લે અહીંયા ધ્યાનમાં લેવાનું આપણે જે દર્શાવીએ એમાં 2 હાર અને 2 સમ વાળું ઘટક આપણું દેખાઈ જવું જોઈએ, તો જ આપણે સાચા છીએ. બીજું એક્ઝામ્પલ કેવી રીતે પૂછી શકે છે? એક્ઝામ્પલ તરીકે શ્રેણિક A બરાબર AIJ સ્વરૂપ આપી દે. AIJ ધારો કે આપણને 2/3 સ્વરૂપ આપેલું છે, 2/3 કક્ષાનું શ્રેણિક આપેલું છે અને AIJ છે એ દરેક ઘટકનું મૂલ્ય આ સૂત્રાત્મક રજૂઆત પ્રમાણે થાય છે. તો કે એવો શ્રેણિક કેપિટલ A શોધો. સૂત્રાત્મક રજૂઆત એનો અર્થ કે મૂલ્ય સાથે આપણે શોધવાનો છે શ્રેણિક. તો આ પ્રકારનું શ્રેણિક કેવી રીતે શોધી શકાય? તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં શું લેવાનું? કક્ષા. કક્ષા કેટલી છે આની? 2/3. તો આપણો શ્રેણિક 2/3 કક્ષાનું દર્શાવવાનું. ધારી લઈએ આપણે, ધારો કે શ્રેણિક A. કેટલી હાર દર્શાવવાની છે? માત્ર 2. તો કે પહેલી હાર પહેલો સમ, સમની સંખ્યા ખાસ નોટિસ કરજો 3 છે. પહેલી હાર બીજો સમ અને પહેલી હાર ત્રીજો સમ, બીજી હાર પહેલો સમ, બીજી હાર બીજો સમ અને બીજી હાર ત્રીજો સમ. કક્ષા જોઈ શકો છો, હારની સંખ્યા કેટલી છે? 2. સમની સંખ્યા કેટલી થઈ? 3. તો આને 2/3 કક્ષાનો શ્રેણિક કહેવાય. તો હવે 2/3 કક્ષાનો શ્રેણિક મળી ગયો. હવે જે આ શ્રેણિક છે એનું AIJ દ્વારા કેટલું મૂલ્ય દર્શાવે છે? દરેક ઘટકનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો આ શ્રેણિકનું મૂલ્ય શોધવા માટે AIJ સ્વરૂપ છે એ અહીંયા દર્શાવી દઈએ આપણે. AIJ I પ્લસ J. ઘટકો ટોટલ આપણી પાસે કેટલા છે? 6. તો પહેલો A11, A12, A13, A21, A22 and A23. ચલો તો પહેલો ક્રમ હારનો, ટૂંકમાં હારની જગ્યાએ શું છે હવે? I. તો પહેલો ઘટક I ના સ્થાને મૂકવાનો અને બીજો ઘટક કોના સ્થાને? સ્તંભના સ્થાને, એટલે કે J ના સ્થાને મૂકવાનો. ચલો માટે I ની જગ્યાએ 1 અને J ની જગ્યાએ પણ કેટલા છે? 1. તો જવાબ કેટલો થયો આપણો? 2. A12 I ની જગ્યાએ 1, J ની જગ્યાએ 2, 3. A13 I ની જગ્યાએ 1,
જેની જગ્યાએ 3 4 A21 હારની જગ્યાએ 2 સમની જગ્યાએ 1 કેટલા થયા 3 A22 આની જગ્યાએ 2 જેની જગ્યાએ 2 4 A23 આની જગ્યાએ 2 જેની જગ્યાએ 3 અને 5 તો આ દરેક ઘટકનું સૂત્રાત્મક રજૂઆત AI જે આપેલું હતું એના પ્રમાણે મૂલ્ય આ થાય. હવે આ શ્રેણિક છે એ આપણે આ પ્રમાણે દર્શાવી દઈએ. A11 એનું મૂલ્ય કેટલું થયું 2, A12 નું 3, A13 નું 4, A21 નું 3, A22 નું 4, A23 નું કેટલું થયું 5. તો આ પ્રમાણે આપણે કોઈ પણ સૂત્રાત્મક રજૂઆત AI જે આપેલું હોય તો એનો પહેલો ઘટક I તરીકે લેવાનો, બીજો ઘટક સ્તંભ તરીકે લેવાનો, દરેક ઘટકનું મૂલ્ય શોધી લેવાનું અને શ્રેણિકમાં આ પ્રમાણે દર્શાવવાના રહેશે, જે આપણું માગેલ શ્રેણિક દર્શાવે છે. ચલો ત્યારે હવે શ્રેણિકોના પ્રકાર. આ ટોપિકની અંદર આપણને દરેક શ્રેણિકના પ્રકારો કયા કયા છે તે જોવાના છે. પહેલો પ્રકાર હાર શ્રેણિક. તો હાર શ્રેણિક કોને કહેવાય? તો જે શ્રેણિક હોય એની કક્ષા કેટલી હોય 1/n હોય તો તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. ફરજિયાત પણ એક ખાસ ધ્યાન રાખવાનું, હારનો ક્રમ માત્ર કેટલો હોય એક જ, પરંતુ સ્તંભની સંખ્યા n belongs to capital N કોઈ પણ સંખ્યા હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે A is equal to 1 0 -2 3. અહીં જોઈ શકો છો તમે હાર કેટલી છે માત્ર એક જ, પરંતુ સ્તંભ 1 2 3 અને 4. તો આ 1/4 કક્ષાનું શ્રેણિક એ શું કહેવાય? હાર શ્રેણિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 2 3 4 5 6. તો અહીંયા જોઈ શકો છો હારની સંખ્યા કેટલી 1 અને સ્તંભની સંખ્યા 1 2 3 4 5. તો એક હાર સ્તંભની સંખ્યા કેટલી છે 5. તો આ પ્રકારના શ્રેણિકને પણ શું કહેવાય? હાર શ્રેણિક કહેવાય. એટલે હાર શ્રેણિક એટલે હારની સંખ્યા 1 અને સ્તંભની સંખ્યા n belongs to capital N કોઈ પણ હોઈ શકે છે. બીજો શ્રેણિક સ્તંભ શ્રેણિક. ઉપર પરથી આપણને થોડો આનો ખ્યાલ આવી શકે કે જેના સ્તંભની સંખ્યા કેટલી હોય 1 હોય. સાચી વાત છે. તો જે શ્રેણિક હોય એની અંદર સ્તંભની સંખ્યા કેટલી હોય 1 હોય, હારની સંખ્યા m belongs to n કોઈ પણ સંખ્યા આપેલી હોય, તો એવા શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક કહેવાય, જેની કક્ષા કેટલી હોય m/1. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A શ્રેણિક 1 0 5. અહીં ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે હારની સંખ્યા આડી લાઈન, પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર. હારની સંખ્યા કેટલી છે 3, પરંતુ સ્તંભની સંખ્યા તો માત્ર 1. તો આ પ્રકારના શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક A બરાબર 2 5. અહીંયા હારની સંખ્યા કેટલી છે 2, સ્તંભની સંખ્યા કેટલી છે 1. તો આ પ્રકારનું શ્રેણિક શું કહેવાય? સ્તંભ શ્રેણિક કહેવાય. તો આમ હાર અને સ્તંભ એની અંદર શું હોવું જોઈએ? હાર હોય તો એક જ હાર હોવું જોઈએ, જ્યારે સ્તંભ હોય ત્યારે એક જ સ્તંભ હોય. તો હાર અને સ્તંભ અનુક્રમે શ્રેણિક કહેવાય. ત્રીજો ટોપિક ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિકનો કોન્સેપ્ટ ઓલરેડી આપણને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે આપણે નિશ્ચાયક શીખી ગયા છીએ. તો જે શ્રેણિક હોય એની કક્ષા n/n હોય, n belongs to capital N માટે આપણે સ્વીકારીશું. તો જે શ્રેણિકની કક્ષા n/n હોય એવા શ્રેણિકને શું કહેવાય? ચોરસ શ્રેણિક કહેવાય.
એક્ઝામ્પલ તરીકે શ્રેણિક એ 1 2 3 4 તો અહીં શ્રેણિકની હાર 2 સ્તંભની સંખ્યા 2 તો આ કેવું શ્રેણિક કહેવાય? ચોરસ શ્રેણિક કહેવાય. ધારો કે બીજું ઉદાહરણ લઈએ. શ્રેણિક બી બરાબર 1 0 -1 2 3 5 0 -2 -5 આ શ્રેણિક છે એની હારની સંખ્યા તમે જોઈ શકો 3. સ્તંભની સંખ્યા પણ કેટલી છે? 3. તો 3/3 કક્ષાવાળું શ્રેણિક કયું કહેવાય? ચોરસ શ્રેણિક કહેવાય. તો ચોરસ શ્રેણિક માટે હાર અને સ્તંભની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોય તો એ શ્રેણિક ચોરસ શ્રેણિક કહેવાય. ધારો કે C 2 આ પ્રમાણે મેં દર્શાવ્યો. તો અહીંયા તો તમે શું કહેશો? હારની સંખ્યા કેટલી છે? 1. સ્તંભની સંખ્યા પણ 1. તો આ શ્રેણિકને શું કહેવાય? ચોરસ શ્રેણિક કહેવાય. આ નોટેશન ખાસ ધ્યાનમાં લેવાનું કે 1/1 કક્ષાવાળો શ્રેણિક ચોરસ શ્રેણિક કહેવાય. સાથે સાથે સ્તંભ શ્રેણિક પણ કહેવાય અને સાથે સાથે હાર શ્રેણિક પણ કહી શકાય. આમ 1/1 કક્ષાવાળો શ્રેણિક ચોરસ શ્રેણિક, સ્તંભ શ્રેણિક અને હાર શ્રેણિક ત્રણેય કહી શકાય. નેક્સ્ટ વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો જે શ્રેણિક આપેલો હોય એ ફરજિયાતપણે કેવો હોવો જોઈએ? ચોરસ હોવો જોઈએ. અને એનો અગ્ર વિકર્ણ હોય. અગ્ર વિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો એવા શ્રેણિકને કયું શ્રેણિક કહેવાય? વિકર્ણ શ્રેણિક કહે છે. ચોરસ શ્રેણિક હોવું જોઈએ, એનું અગ્ર વિકર્ણ, એના સિવાયના બધા જ ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ. તો એવા શ્રેણિકને શું કહેવાય? વિકર્ણ શ્રેણિક કહે છે. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક એ 1 0 0 0 2 0 0 0 3 કક્ષા જોઈ શકો છો. હારની સંખ્યા કેટલી છે? 3. સ્તંભની સંખ્યા કેટલી છે? 3. ચોરસ શ્રેણિક આપણો થઈ ગયો. ચોરસ શ્રેણિક છે એના અગ્ર વિકર્ણ છે એના સિવાયના ઘટકો હંમેશા કેટલા હોય? શૂન્ય હોય. તો એવા શ્રેણિકને શું કહેવાય? વિકર્ણ શ્રેણિક કહેવાય. વિકર્ણ શ્રેણિકને આપણે સાંકેતિક નિરૂપણ આ પ્રમાણે પણ દર્શાવી શકાય. કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ DIAZ. વિકર્ણ શ્રેણિકને ઇંગ્લિશમાં ડાયાગોનલ કહેવાય છે. માટે ડાયાગોનલના પહેલા 4 લેટરો લીધા અને માત્ર વિકર્ણના જે ઘટકો છે તે જ દર્શાવવાના 1 2 અને 3. તો આ જે વિકર્ણ શ્રેણિક છે એને આ પ્રમાણે પણ દર્શાવી શકાય. અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું વિકર્ણ શ્રેણિક હોય તો એના જે ઘટકો છે 1 2 ને 3 તો એની કક્ષા 3/3 હોય. જો ઘટકોની સંખ્યા 4 હોય તો એની કક્ષા 4/4 થશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાનું. અને બીજું આ જે શ્રેણિક આપણે ઉદાહરણ લીધું હતું એ શ્રેણિક પણ કેવો કહેવાય? વિકર્ણ શ્રેણિક કહેવાય. તો 1/1 કક્ષાવાળો શ્રેણિક એ હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક અને સાથે સાથે શું કહીશું? વિકર્ણ શ્રેણિક પણ કહીશું. ચલો, વિકર્ણ શ્રેણિકમાં ડાયાગોનલ વડે દર્શાવાય આ ટોપિક તમારે ભૂલવાનો નહીં. ચલો, એકમ શ્રેણિક. તો જે શ્રેણિક હોય
એના અગ્ર વિકર્ણ ના ઘટકો 1 1 હોય અને ફરજિયાતપણે કયો શ્રેણિક હોવું જોઈએ? ચોરસ શ્રેણિક હોય તો એવા શ્રેણિકને શું કહેવાય? એકમ શ્રેણિક કહેવાય. અગ્ર વિકર્ણના ઘટકો કેવા હોવા જોઈએ? ફરજિયાતપણે 1 1 હોવા જોઈએ. તો એવા શ્રેણિકને કયો શ્રેણિક કહેવાય? એકમ શ્રેણિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક એ 1 0 0 1, હારની સંખ્યા 2, સ્તંભની સંખ્યા 2. તો આ 2x2 કક્ષાનો એકમ શ્રેણિક કહેવાય. અહીંયા 2 કક્ષાનો છે એટલે કે 2x2 કક્ષાનો છે તો એવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય. તો એકમ શ્રેણિક છે એને ધ્યાન લેવાનું. એને આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય અથવા યુનિટ મેટ્રિક્સ કહેવાય. આઇડેન્ટિટી મેટ્રિક્સના પહેલા લેટર I પરથી એને I2 વડે પણ દર્શાવી શકાય. બીજું ઉદાહરણ આપણે જોઈતું હોય તો I3. હવે ખ્યાલ આવી ગયો હશે. I3 એટલે કેટલો? 3x3 કક્ષાનો એકમ શ્રેણિક જેની અંદર અગ્ર વિકર્ણ આપણે 1 દર્શાવવાનો છે. બાકીના ઘટકો કેટલા? 0 0 1 0 0 0 1. તો આ 3x3 કક્ષાનો એકમ શ્રેણિક થયો. તો એકમ શ્રેણિક એટલે ધ્યાન રાખવાનું જેને આપણે I વડે દર્શાવીશું અને એ હંમેશા કેવો હોય? ચોરસ હોય અને સાથે સાથે અગ્ર વિકર્ણના ઘટકો 1 1 હોવા જોઈએ અને બાકીના ઘટકો કેટલા હોય? 0 હોય. અહીંયા ધારો કે મેં શ્રેણિક 1 આ પ્રમાણે દર્શાવવું હોય તો આની કક્ષા કેટલી? 1/1. તો આને પણ કયો શ્રેણિક કહેવાય? એકમ શ્રેણિક. કેટલી કક્ષાનો? 1 કક્ષાનો કહી શકાય. આ પણ ધ્યાનમાં લેવાનું. નેક્સ્ટ અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક એટલે શું? તો આપણે જે ટોપિક લીધો એ K × I પ્રકારનો જે શ્રેણિક મળે એને કયો શ્રેણિક કહેવાય? અદિશ શ્રેણિક કહેવાય. K છે અત્યારે હાલ પૂરતું K does not equal 0 માટે હું વાત કરું છું. 0 0 સાથે થાય તો ગુણાકાર અહીંયા શું થઈ જાય? શૂન્ય શ્રેણિક થઈ જાય જે નીચે ટોપિક આપણને આપેલો છે. એટલે K does not equal 0 માટે અત્યારે હાલ બોલું છું. K × I પ્રકારનો શ્રેણિક હોય તો એ પ્રકારના શ્રેણિકને શું કહેવાય? અદિશ શ્રેણિક કહેવાય. અદિશ શ્રેણિક એનો અર્થ કે આપણે શ્રેણિકને કેટલા વડે? કોઈ અચળ પદ વડે ગુણાયેલો હોય. એટલે કે શ્રેણિક A બરાબર 5 0 0 0 5 0 0 0 5. અહીંયા બધામાંથી સામાન્ય ઘટક કયો આપણને દેખાય છે? 5. બાકીના ઘટકો આવ્યા 1 0 0 0 1 0 0 0 1. તો આ કયું સ્વરૂપ થયું આપણું? તો 5I3. તો આ જે શ્રેણિક છે એને કયું શ્રેણિક કહીશું આપણે? અદિશ શ્રેણિક કહીશું. નેક્સ્ટ શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક છે આપણે કઈ બોલવાની જરૂર છે આની અંદર? ના. શૂન્ય શ્રેણિકને O વડે દર્શાવાય. આ પહેલું ધ્યાનમાં લઈ લો. ચલો ધારો કે મેં આ પ્રકારે શ્રેણિક દર્શાવ્યો તો આ પણ શૂન્ય શ્રેણિક કહેવાય. લંબચોરસ આપેલો હોય કે ચોરસ આપેલો હોય આ પણ શું કહેવાય? શૂન્ય શ્રેણિક કહી શકાય. તો જેના બધા જ ઘટકો કેવા હોય? શૂન્ય હોય એવા શ્રેણિકને શું કહેવાય? શૂન્ય શ્રેણિક કહી શકાય. તો આ આપણે શ્રેણિકોના પ્રકાર જોઈએ. હવે સ્વાધ્યાય 3.1 છે થિયરીનો છેલ્લો ટોપિક. બે શ્રેણિકો સમાન ક્યારે થાય? બે શ્રેણિકો સમાન ક્યારે થાય એ ટોપિક આપણે જોવાનું છે. તો જે બે શ્રેણિક આપેલા હોય એની પહેલી શરત એની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. સાથે સાથે બંને શ્રેણિક છે એ બંને શ્રેણિકના ઘટકો સ્થાન મુજબ કેવા હોવા જોઈએ? સમાન હોય તો જ શ્રેણિક એ ધારો કે આપણે લીધો હોય, બીજો શ્રેણિક બી લીધો હોય તો એ બંને શ્રેણિક કેવા હોય? સમાન કહી શકાય. જે શ્રેણિકના
પહેલા કક્ષા અને બીજું એના ઘટકો એના સ્થાન મુજબ બંને શ્રેણિકના સમાન હોય તો જ એ શ્રેણિકને શું કહેવાય? સમાન શ્રેણિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે A is equal to 2, 3, 4, 5. શ્રેણિક B 2, 3, 4, 5. તો અહીંયા કક્ષા 2/2, અહીંયા પણ કક્ષા કઈ 2/2. તો જે બંને શ્રેણિકોની કક્ષા કેવી છે? સમાન. સ્થાન મુજબ દરેકના ઘટકો જોઈ શકો છો. એનો એ શ્રેણિક મેં ફરીવાર લખી દીધું છે ટૂંકમાં. તો સ્થાન મુજબ દરેક ઘટકો કેવા છે? સમાન છે. માટે શ્રેણિક A અને B કેવો છે? સમાન શ્રેણિક કહેવાય. પરંતુ જો મેં આ પ્રમાણે દર્શાવ્યું હોત, શ્રેણિક A બરાબર 2, 3, 4, 5, અહીંયા શ્રેણિક B 3, 2, 4, 5, તો આ બંને શ્રેણિકો સમાન કહી શકાય? ના, કારણ કે પ્રથમ હાર છે એ કેવી છે? અલગ અલગ ઘટકોના સ્થાન દર્શાવે છે. તો આ બંને શ્રેણિકો સમાન કહેવાય નહીં. હવે સમાન શ્રેણિક છે એ સમાન શ્રેણિકના આધારે આપણને x, y, abc અચળ એ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હોય છે એના આધારિત. તો એક્ઝામ્પલ એવું એક લઈ લઈએ, આપણને ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલ તરીકે x + 1, 3, 2, y + 4, 2, 3, 2, 6. આ પ્રમાણે આપણને શ્રેણિક આપેલો છે. બંને શ્રેણિકો સમાન હોય તો કે x અને y શોધો. એકદમ સાદું ઉદાહરણ લીધું છે જેથી આપણને ખ્યાલ આવી જાય. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દેવાનું. પહેલા અહીંયા 3 તો 3, અહીંયા 2 તો 2. તો આ બંને ઘટકો પણ કેવા હોવા જોઈએ? પોતાના સ્થાન મુજબ સમાન હોવા જોઈએ. આ પણ ઘટકો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો શ્રેણિકોની સમાનતાના ગુણધર્મો ઉપરથી x + 1 = કેટલા? 2 અને y + 4 = કેટલા? 6. માટે x બરાબર કેટલા? 1 અને y બરાબર કેટલા મળ્યા? 2. જે માગેલ x અને y ની કિંમત દર્શાવે છે. તો આપણે આ શું કર્યું? શ્રેણિકોનો પ્રકાર અને શ્રેણિકોની સમાનતા. અહીં સ્વાધ્યાય 3.1ની થિયરી શું થાય છે? પૂરી થાય છે. ચલો સ્વાધ્યાયમાં મળીશું.